નમસ્કાર મિત્રો, આજે દરિયામાં ભારે કરંટ જોવા મળી રહ્યો છે। ત્યારબાદ મિત્રો આજ સવારથી દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી રહ્યો છે અને આવનારા દિવસોમાં પણ ભારે વરસાદ પડશે। ત્યારબાદ મિત્રો અમુક વિસ્તારોમાં ભારે પવનને કારણે વૃક્ષો ધરાશાયી થયા છે। અમુક વિસ્તારોમાં વૃક્ષો પડવાને કારણે વીજળીના થાંભલા પણ ભાંગી ગયા છે તથા મિત્રો વરસાદના કારણે અમુક વિસ્તારોમાં રોડ અને રસ્તામાં પાણી ભરાયા છે, તેથી લોકો હેરાન પણ થઈ રહ્યા છે। ત્યારબાદ મિત્રો આજે દરિયામાં એક મોટી વરસાદી સિસ્ટમ જોવા મળી રહી છે। તો મિત્રો આજે આપણે આ વિડીયોમાં ગુજરાતમાં ચોમાસું ક્યારે આવશે અને ગુજરાતના કયા જિલ્લાઓમાં કેટલો વરસાદ પડશે તે તમામ સમાચારોની વાત આજના આ વિડીયોમાં આપણે કરીશું। મિત્રો આજે હવામાન વિભાગ અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીએ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે। મિત્રો આજે છે તારીખ 11 ને બુધવાર। આજે ગુજરાતના કોઈ વિસ્તારોમાં વરસાદ જોવા મળી રહ્યો નથી, પરંતુ મિત્રો તારીખ 13 ને શુક્રવારે મહારાષ્ટ્રમાં એક વરસાદી સિસ્ટમ જોવા મળી રહી છે, જેને કારણે ધોધમાર વરસાદ પડશે। મિત્રો આ જે વરસાદી સિસ્ટમ છે તે આવનારા દિવસોમાં આગળ વધી રહી છે, જે તમે અહીં જોઈ શકો છો। અહીં મિત્રો આ વરસાદી સિસ્ટમ ગુજરાત તરફ આગળ વધી રહી છે, જેના કારણે મિત્રો આગામી 15 જૂન અને રવિવારે સંપૂર્ણ ગુજરાતમાં ધોધમાર પવન સાથે વરસાદ પડશે તેવી આગાહી આજે હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે। તો મિત્રો આપણે જોઈએ કે કયા વિસ્તારોમાં વરસાદ પડશે। તો આગામી દિવસોમાં એટલે કે 15 જૂન આસપાસ ગુજરાતના ભાવનગર, અલંગ, અમરેલી, જસદણ, બોટાદ, રાજકોટ, ગોંડલ અને જૂનાગઢમાં ભારેથી અતિભારે વરસાદ પડશે। તેથી મિત્રો હવામાન વિભાગે આગામી દિવસોમાં 10 જૂન પછી ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે અને મિત્રો આ વરસાદને કારણે 50 થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન પણ ફૂંકાશે। મિત્રો તમે અહીં જોઈ શકો છો કે જ્યાં અમે તીર માર્યા છે ત્યાં ભારે વરસાદ દેખાઈ રહ્યો છે અને આવનારા દિવસોમાં અહીં ભારે વરસાદ પણ પડશે। ગુજરાતમાં પણ ભારે વરસાદ દેખાઈ રહ્યો છે। ત્યારબાદ મિત્રો અંબાલાલ પટેલે 10 જૂન પછી ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે। મિત્રો આવનારા દિવસોમાં એટલે કે 10 જૂન પછી ગુજરાતમાં ભારે વરસાદની સાથે ચોમાસાની એન્ટ્રી થઈ જશે અને 2025નું આ વખતનું ચોમાસું ધોધમાર વરસાદ વરસાવે તેવી પણ આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે। મિત્રો હવામાન મોડેલો પ્રમાણે આજે ગુજરાતના વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે, જેના કારણે અમુક જિલ્લાઓમાં જળબંબાકારની સ્થિતિ પણ સર્જાશે અને અમુક વિસ્તારોમાં વીજળી પણ પડી શકે છે। ત્યારબાદ મિત્રો આજે ગુજરાતના વિવિધ દરિયાકાંઠાના જિલ્લાઓમાં ભારે પવન પણ ફૂંકાઈ રહ્યો છે, જે મિત્રો ચોમાસું નજીક આવી રહ્યું છે તેવા સંકેતો આપી રહ્યા છે તથા મિત્રો આ વખતે મોટા વાવાઝોડા પણ ગુજરાતમાં આવી શકે છે। આ વાવાઝોડા સાથે ધોધમાર વરસાદ પણ આવશે। ત્યારબાદ મિત્રો 17 જૂન અને મંગળવારે ગુજરાતમાં ધોધમાર વરસાદ દેખાઈ રહ્યો છે, જે 2025ના ચોમાસાનો સૌથી વધુ વરસાદ હોય તેવી આગાહી કરવામાં આવી રહી છે। ત્યારબાદ મિત્રો બંગાળની ખાડી અને અરબ સાગરમાં 2 વરસાદી વાવાઝોડા બનશે તેવી પણ આગાહી આજે હવામાન વિભાગ અંબાલાલ પટેલ અને મિત્રો પરેશ ગોસ્વામી દ્વારા કરવામાં આવી રહી છે। ત્યારબાદ મિત્રો 15 જૂન આસપાસ સંપૂર્ણ ગુજરાતમાં વરસાદ જોવા મળી શકે છે। આભાર મિત્રો। વરસાદની આવી જ દરરોજની આગાહીની માહિતી મેળવવા માટે અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો।